ઓય આમ જો સત્યેશ્વર મહાદેવ. ઓકે દેખાતું નથી પણ ગૌમુખી ગંગા છે. ક્યાં કોઈ દેખાતું નથી, કાળું કાળું જ દેખાય. હા નહીં દેખાય. આ ધોધ મેઇન સપ્તેશ્વર મહાદેવના મંદિર વાળો ચાલુ વરસાદે ધોધ હોય. હજી પાછળ ગયા જરાક. બસ બસ હાઈલી આવ. આ જલ પરી જો ધોધમાંથી પ્રગટ થઈને આવી છે. હા હેલો, હવે 100 પગથિયા ચડવાના અને 700 ઉતરવાના. હા બહુ જંગલી વરસાદ ક્યાંય નથી જોયો ગિરનાર સિવાય, અને આજે ભયંકર જંગલી વરસાદ આવે છે. હાલો આપણે બધા જઈએ. ઉભા રહ્યો, મને આમાં દેખાતા નથી. એ ઉપર ઝરણું પડે છે એકદમ. આમાં જો તમને જ્યાં દેખાય પાણી, આ એકદમ ઉપર પહાડ ઉપર પાણી છે. આટલું બધું ઝરણું પડે છે. હું ઝૂમ કરીને તમને બતાવું છું. દેખાય કેવા ધોધ પડે છે, મજા આવી જાય. અને આમ જો આ સિટી દેખાય છે અહીંથી. આમાં શું છે, મારે મોબાઈલમાં કવર ચડાવવું પડ્યું હતું કેમ કે આમાં પાણી ગરી જાય. જ્યાં દેખાય આખું સિટી ને આખું પાણી પાણી જ દેખાય તમને, કંઈ બીજું દેખાશે જ નહીં. જો પાણી સિવાય છે, ફૂલ જંગલ છે. હા જોજે તણાઈ નો જતી. અહીંયા જો બાજુમાં રાખીને આમ આમ ધોધ જ છે. આવો નજારો ખરેખર ક્યાંય નથી. હો આવજો બધા. હું રોતી રોતી ખરે જઈ પણ અહીં નથી રોઈ. બહુ નથી રહી રહી આ વખતે. રોઈ જ નથી. હો ખોટું નહીં બોલવાનું. તૈયારી હતી રડવાની. ઓલા ભાઈ આવી ગયા એમ કીધું બેન એટલું જ છે. હું તો ગમડો નહીં કે મારો પગ ભાંગી ગયો તો ચડું. હા હા જોવાનું. આ તો જોવો જોવો છે. આ બીજો તો કયો એ નથી. આરામથી કેવું છે કા? મારા સબસ્ક્રાઈબર હતા. ચાલુ છે વિડીયો અને બોલાવી લેવો ને યાર. ના ના મારા સબસ્ક્રાઈબર હતા. પછી કેટલા એમ શું કીધું? તમારો બ્લોગ ચાલુ છે ને કે બોલાવી લો. ના ના રેવા દે. હાલો હે ઉપર શું છે? આ એરિયો છે જંગલમાં. વાદળને લીધે કે દેખાતું નથી. એને ઉપર શું છે એમ કહું.
ઓહ આમાં કઈ દેખાતું જ નથી. તળેટી છે નીચે આટલી ને અમે એટલા હાઈટ ઉપર છીએ અત્યારે. ભયંકર ચાલુ અને છે. આમ જો વરસાદ અમે પલળતા પલળતા મોજ કરતા કરતા રોતા રોતા નહીં આનંદ કરતા કરતા ચડી ગયા છીએ. અને હવે આવે છે અમારે ઉતરવા. 100 પગથિયા ચડી ગયા. હા 100 પગથિયા આ જો ટૂંક પર્વતની છે આખી વાદળાથી ઘેરાયેલી દેખાય. અને આમ જો હજી ઉપર. બધી અને અહીંયા જવાનું હતું ઉપર મંદિર છે તો આપણે વરસાદ બહુ ચાલુ થઈ ગયો ને હવે ભયંકરતા એ છે પવન ઉપડ્યો છે હા હો. એટલે હવે લાગે છે ઠંડી. આમ જો તમને પાંદડા ને બધું હલતું દેખાતું હશે. સતાવડી કહે છે ને કે સતાવડી કામ હા. કરે ત્યાં સતાવડી છે જો આ. ઈ પાતળી સતાવરી છે એના મૂળ કામ કરે ને. હા જો આ સતાવડી છે. હા 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 હાલો આગળ. આ જોઈ લે હીરોગીરીમાં શાહરુખ ખાન. જા સિમરન જા જીલે અપની જિંદગી કયો તો ખરા. જા આરતી જા આવી જા મારી પાસે. એમ નહીં એમ કહેવાય જા આરતી જા જીલે અપની જિંદગી એમ કયો. જા આરતી જા જીલે આપની જિંદગી. હાલો હલ્યો મેં ચલી બન કે હવે હાલો આજો. મેં ચલી બોલ. હામું જોઈને ઊભી રહેજે ભાગતી નહીં કે. હાલો હવે ઉતરવાનું જ છે. યા ઊભી રે સ્લોલી એય ઊભી તો રે પણ. એ હા નહીં હવે ચડતો રડતી ઉતરવા દે. ઓલા મંદિર જાવ તો આ સીડીએ જઈ હવે. હા જો અહીંથી જઈ ગઈ છે. મંદિર છે ભગવાન ભલું કરો. ચલો એ ઊભી તો રે. એ આરતી ઊભી તો રે કામ છે વિડીયો ઉતારવો જ. આ છે ને આ ખરેખર એવી ખતરનાક છે. ઉતરવાટાણે ભાગી જાય હાથમાં રહેતી નથી કે મારાથી ઉતરાય નહીં. ચડવાટાણે આવી ગયો તો મારી આગળ ઊભી રહે હજી. હાલો વિડીયો ઉતારી લઈએ. સેવાર છે આરતી ત્યાં બેસી જા આરામથી બેસ. હા વાહ જાણે જલપરી જોઈએ. વયા જાઓ વાંધો નહીં ભાઈ. અરે મોજ કરો ને અમારે ચાલુ જ રહેવાનો વિડીયો. તમારે નાવું છે ના હાલ નાઈ લો એમાં હું. માથામાં પાણો ન લાગે છો. તને લઈ ગયો ભલે આ પકડ. ઉપરથી આવે છે આ પાણી અને અહીંયા આમ પથ્થર જેવું છે. આ હા મોજ કરી દે મોજ. કા મને ઊભી રહે કરતા હતા અત્યારે કેવા ફૂઈ ગયા ત્યાં. હાલ આમ જો મસ્ત રસ્તે આખા આ જે રસ્તે આનંદ જ છે. આવા ચોમાસામાં આવો તો વધુ આનંદ. બહુ અમે ચાલુ વરસાદે આનંદ વધારે. પણ કા પકડો છો પગથિયા ભૂલાઈ ન જાય ને એટલે જો આવ્યું આરતી શું છે. પગથિયું. પણ તમે જ મને બીવરાવો ને પાડશો. આ બાજુ હાલે ને. આમ તો જો પડીએ તો આમાં કઈ ખામી આ નીચે ખીણ છે. હા અહીંથી લપસે ને પગ એટલે અહીંથી પગ લપસે ને એટલે સીધા આમાં જાય ને કાંઈ બાકી ન રહીએ. સીધા ભગવાન પાસે મોક્ષના દ્વાર ખુલી જાય. આમ તો જો ખરેખર એક સીન અત્યારે શું થાય છે કે ચાલુ વરસાદ છે એટલે ખરેખર આમાં અમે નથી લઈ શકતા. પણ તમે ખરેખર એકવાર જરૂરથી આવજો. તમને અલૌકિક આનંદ આવશે ને એના પગથિયા તો જો અટપટા. આમાં પગમાં રાખવામાં ધ્યાન રાખવું. બાપા ઘરે છોકરો રાહ જોવે છે અમારી એટલે ધ્યાન રાખવું પડશે. હેરાન થઈ જાય છોકરો જો અમને કઈ થાય તો બિચારો એકલો શું કરશે. જોવો છો તમે સીડી કેટલી નીચી છે. હે આપણે આ સીડી ઉતરવાનું ને આજુબાજુનો નજારો જરાક નજર નાખી લઈએ. તો આ છે ભીમનો પટારો. એને કલર કર્યો છે અને આ આટલા વર્ષો જૂનો ભીમનો પટારો છે. હું ફ્રીજ છે હવે જતો ખરી. ક્યાં ફ્રીજ છે. ફ્રીજ છે જો દરવાજો છે ફ્રીજનો. એવું તો આ તાળું કા દીધું. એમાં માર્યું છે અંદર કઈક હશે ખજાનો ભીમનો ના હોય. હવે આ અત્યારનું 2016 ની સાલનું ફ્રીજ છે હવે. ઓય ઠીક તો વાંધો મને એમ કે કોણ જાણે ભીમ ગમે ફિટ કરી દેવું તારે સારું છે. તું વળી મને જોઈને એમ કહેશ કે જા ભીમનો વતરી ગયો. ખરેખર ગજબ છો તું.
હાલો તો નીચે જાય આવી સીડીમાંથી. ફાઇનલી હવે થોડા થોડા અડધા નીચે ઉતરા એટલે આટલું બતાવવાનું અહીંથી જો તળાવ છે. હા એ છે ને ખેતર છે જો, અને આખો ઊભો પટ ખાલી ને ખાલી. ઈ કેમ અહીંયા કંઈ નથી બીજું, આખું ખાલી. આમ તો જો આપણે જુનાગઢ આપણે વાથી જોઈએ ને જટાશંકરથી ને ગિરનારથી તો આમ ભૈરું આખું સિટી દેખાતું હોય. હા પણ આમ પટ જેવું જ લાગે. જોયું બધું ખાલી ખમ. હા પાટણમાં હવે દેખાય બધા વ્હાઈટ કલરના ઘર દેખાય છે, નાનું નાનું. પાણીમાં ધોવાઈ ગયા ને કે પેલા બ્રાઉન જાવ ને નહીં થાય, કાંઈ નહીં થાય. જો આવી સીડી તોછડી છે અહીંયા, અને અહીંયા જાય તો સીધી ખીણ છે. ધ્યાન રાખવું પડે છે. એટલે આ જૂની સીડી છે ને, ઓલી નવી હતી, સમજી ગયા? આપણે જે ચડ્યા ને ઓલી સાઈડ થી નવી હતી. નવી છે પણ નવી ચડવામાં સહેલી પડે, મારું કહેવાનું ઈ છે. હા અને ઉતરવામાં આ સહેલી પડે. હા ચાલો આગળ બધો. હા જાવ આગળ હાલો. જોજો નિરાતે, એક તો ચંપલ છે તમારા, આજે શૂઝ નથી પહેર્યા. એ દે ધીમે ધીમે ધીમે. ઓહો ચાલો શાહરૂખ ખાન. હાલો. ઓહો કેવડો મોટા ટીપા વરસાદના પડે છે, સરસ મજાના. ઓછો થઈ ગયો કે નહીં ડુંગરમાં? આ તો અહીંથી વહી ગયો. આ ના પાડે કે વારંવાર હું કે તું ઝરણા દેખાડસ, પણ અહીંયા જ્યાં જોઈએ ત્યાં ડગલે ને પગલે આવા ઝરણા છે પહાડમાંથી વહેતા, તો કેમ મન ન થાય બતાવવાનું, બરોબર ને? જોવો જો વિશ્વનું મોટામાં મોટું તળાવ બતાવું. હાલો જોઈએ આ વિશ્વનું મોટામાં મોટું તળાવ આપણે જોઈ લઈએ. વિશ્વનું મોટામાં મોટું તળાવ 17 દેશોને પાણી પૂરું પાડે છે આ તળાવ. 17 દેશમાં 7 મિનિટ કોઈને ન પૂરું થાય એવું છે. અને જો વાંચી ઓવરફ્લો થાય તળાવ, જો અહીંથી અહીંથી ઓવરફ્લો થાય છે, બરોબર ને? આ તળાવ છે વિશ્વનું મોટામાં મોટું, આ એની પાળ છે ને આ તળાવ છે, બરોબર? હા હા નાયગ્રાનો ધોધ આની આગળ પાણી ભરે. નાયગ્રાનો ધોધ એમ કે ટૂંકો પડે આની પાસે. હા હા આ એવો ધોધ છે આપણે. આટલો સરસ ધોધ પડે છે અહીંયા. અલીએ તો આ જો અમારે પાણી દેખીને ગાંડી થાય, પડતી નહીં. જા સિમરન જા. ઉડાક બેસી જાય નીચે પગ રાખીને બેસી જાય, એમ કહું મજા આવશે. કેવું થાય પાણી, બધે પાણી જ પાણી છે કા. ચલો મિસ્ટર, આ શું છે? કલર ઉખડી ગયો છે, કલર નીકળી ગયો છે. શું કરવું? લાવો આ પતંગિયું ભીનું થઈ ગયું છે, વ્હાઈટ કલરનું. કેવું બેઠું જ બિચાડું જો, નાનું નાનું પતંગિયું કેવું સરસ છે. એ બિચારું ભીનું થઈ ગયું ને ઉડી ન થકતું. હો હજી મારો ફેવરિટ ધોધ જ અહીંથી પડે છે ને, બધે ધોધ જ છે. અહીંયા પગથિયા ઉપર જાય પાણી. વરસાદ જશે ને પતંગિયાની પાક કોરી થશે ને એટલે ઉડી જશે. ઓલું ઝાડ છે ને એની ઉપર જ બેઠી છે. કેનું ઝાડ છે? અભાગણ ના કહેવાય, બિચારીને ભાગ્યશાળી કહેવાય. એ ભાગ્યશાળીનું ઝાડ છે ને એની ઉપર પતંગિયું બેઠું છે. તમને કહું ઓલા ભાઈ ની વાત સાચી નહીં? મહાદેવની પાછળ નીકળશે. મહાદેવનું કે વાહો દેખાય તમે નહીં કરશો ને તે સાચી એમ જ છે. જો ઓલા મહાદેવનું પાછળ વાંસો દેખાય છે
પાછળનો ભાગ છે આ. અહીંથી નીકળાય છે ને વરસાદ ટોટલી રહી ગયો છે. અને અહીંયા જો પંખેડા બિચારા નીકળી ગયા છે ચરવા. ઓલા ચરવા નહીં હું ચણવા. હજી પબ્લિકની આવક ચાલુ જ છે હો. ના ના ઓલી સીડી ઉપરથી ઉતરાઈ લાગે. હા હાથ ફૂંગાઈ ગયા છે પાણીમાં રહી રહીને. થઈ ગયા ને તમારે તો બહુ જ ફૂંગાઈ ગયા. અહીં જો પાણીવાળો રસ્તો, રોડ ઉપર પાણી આવેલા જાય છે. આપણે ત્યાંથી નથી જવાનું. જો ત્યાં બધી પાણી છે ને, અહીંથી આવે પાણી.